બોર્ડની પરીક્ષામાં 2 MCQ આવવાના છે આ ચેપ્ટરમાંથી. તો આ 5 ટોપિક કહી શકાય. આ ટોપિક તમારી બુકમાં નથી, બટ આપણે અલગથી એની વાત કરી શકીએ એમ છે. આ 3 વસ્તુ શોધવાની કીધી તો 3 માર્ક્સમાં પૂછી શકે, અથવા તો તમને આ વસ્તુ આપી જ નથી. આ જ પ્રશ્ન બીજી એક શોર્ટ ટ્રીકથી પણ કરી શકાય જો MCQમાં પૂછાય તો પહેલી ઘટના ઉપર આધાર રાખતી નથી, તો એને નિરપેક્ષ ઘટના કહેવાય. આ નિરપેક્ષ અને ગુણાકારનો નિયમ આ બંનેમાં તફાવત છે. જે રંગનો દડો હતો તે રંગના બીજા 2 વધારાના, ધારો કે પહેલી વખત પસંદ કરું લાલ રંગનો આવ્યો. કેમ છે બચ્ચાવાડી? મજામાં? ડોન્ટ બી ફિયર બીકોઝ માય સરેશ યાર. PW ગુજરાતીના ઓસમ પ્લેટફોર્મ પરથી હું તમારી માટે સમરી લેક્ચર લઈને આવ્યો છું. આ સમરી લેક્ચર સબ્જેક્ટ કયો છે? મેથ્સ. આ મેથ્સ સબ્જેક્ટનો સમરી લેક્ચર છે અને એ મેથ્સ સબ્જેક્ટમાંથી એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ટોપિક સંભાવના, પ્રોબેબિલિટી, જે ખૂબ જ ઉપયોગી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ સરળ આ ચેપ્ટર તમારી માટેનું છે. તમને એવું થશે કે સાહેબ ખૂબ જ ઉપયોગી શબ્દ કેમ વાપર્યો? તો ખૂબ જ ઉપયોગી એટલા માટે, તો બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં અહીંયા આગળથી MCQ જે છે એ 2 આવવાના છે. બોર્ડની પરીક્ષામાં 2 MCQ આવવાના છે આ ચેપ્ટરમાંથી. 2 માર્ક્સનો એક પ્રશ્ન આવશે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે, બરોબર છે. ત્યારબાદ એક પ્રશ્ન 3 માર્ક્સનો આવવાનો છે. એક પ્રશ્ન 3 માર્ક્સનો આવવાનો છે, સોરી એક જ ક્વેશ્ચન 3 માર્ક્સનો આવવાનો છે. એમ કુલ થઈને આ જે ચેપ્ટર છે એ ટોટલ તમારું 7 માર્ક્સનું ચેપ્ટર થવાનું છે. ટોટલ કેટલા માર્ક્સનું છે? 7 માર્ક્સનું આ ચેપ્ટર થવાનું છે. આ ચેપ્ટર તમારું 7 માર્ક્સનું છે. 2 માર્ક્સનો એક પ્રશ્ન એટલે 2 માર્ક્સ, 3 માર્ક્સનો એક પ્રશ્ન એટલે 3 માર્ક્સ, 3 ને 2 5 અને 2 MCQ એટલે 2 માર્ક્સ, 5 ને 2 7 માર્ક્સનું આ ચેપ્ટર બનવાનું છે. ખૂબ જ ઉપયોગી છે. ખૂબ જ સરળ કઈ રીતે કીધું સાહેબ તમે? તો ખૂબ જ સરળ એટલા માટે કહ્યું છે કે લાસ્ટ યર સુધી તમારી જે NCERTની બુક હતી એમાં તમારે 5 સ્વાધ્યાય હતા, એમાંથી કટ થઈને 2 સ્વાધ્યાય કેન્સલ થઈ ગયા છે અને હવે 3 જ સ્વાધ્યાય છે. અને 3 સ્વાધ્યાયમાં ટોપિક કેટલા છે એની વાત કરી દઉં તો આ ચેપ્ટરમાંથી તમારી પાસે 4 ટોપિક છે. સૌપ્રથમ શરતી સંભાવના. શરતી સંભાવના આવશે. એ શરતી સંભાવનામાં શું આવે છે કે કોઈ એક ઘટના થઈ ચૂકી હોય એની સાપેક્ષ બીજી ઘટનાની શરતી સંભાવના, કોઈ એક ઘટનાની સાપેક્ષ બીજી ઘટનાની સંભાવના, એ બધા જ ટોપિક વાઇઝ આપણે બેચની અંદર ભણેલા છીએ. ત્યારબાદ સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય. સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય એ પણ ખૂબ અગત્યનો છે અને એ પણ સરળ છે એકદમ. ત્યારબાદ નિરપેક્ષ ઘટનાઓની વાત છે. નિરપેક્ષ ઘટનાઓ એટલે કે એકબીજા ઉપર આધાર રાખતી નથી. આ સંભાવનાઓ માટેનો ગુણાકારનો પ્રમેય અને નિરપેક્ષ ઘટનાઓ એ બંને થોડા જ અલગ છે. અહીંયા શું છે, ગુણાકારના નિયમમાં એક ઘટના બીજી ઘટના ઉપર આધાર રાખતી હશે, સાપેક્ષ ઘટના કહી શકાય. જ્યારે નિરપેક્ષ ઘટનામાં એક ઘટના બીજી ઘટના ઉપર આધાર રાખતી નથી, એને આપણે નિરપેક્ષ ઘટના કહીશું. ત્યારબાદ બેઝનો પ્રમેય, લાસ્ટ ટોપિક છે તમારો બેઝનો પ્રમેય. આ બેઝના પ્રમેયની પહેલા તમે લઈ શકો છો સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય. સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય. સંભાવનાનું પ્રમેય આ તમે લઈ શકો છો. સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય, બેઝનો પ્રમેય, એની ઉપર તમે સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય લઈ શકો છો. તો આ 5 ટોપિક કહી શકાય. આ ટોપિક તમારી બુકમાં નથી, બટ આપણે અલગથી એની વાત કરી શકીએ એમ છે. તો આ 4 ટોપિક તમારી બુકમાં છે અને આ 4 ટોપિક પરથી જ 7 માર્ક્સના પ્રશ્નો આવવાના છે. તો હવે શરૂઆત કરું છું. હું સમરી લેક્ચરમાં ટોપિક નથી એક્સપ્લેન કરવા જવાનો, બટ એ ટોપિક પરથીના પ્રશ્નો તમને થોડા ઘણા હું એક્સપ્લેન કરીને બતાવવાનો છું, સમજાવવાનો છું તમને. તે પ્રશ્નોની શરૂઆત હવે કરું છું. ચલો, ફર્સ્ટ આ જ ક્વેશ્ચન લીધો છે મેં. આ ક્વેશ્ચનમાં શું કીધું છે મને કે P of A એટલે કે એ ઘટનાની સંભાવના આપી છે, બી ઘટનાની સંભાવના આપી છે, તેમજ P of B by A આપેલું છે. P of B by A આપેલું છે
તો નંબર 1 પી ઓફ એ છેદ બી શોધી આપો, બીજું પી ઓફ એ બાય બી શોધી આપો અને ત્રીજું પી ઓફ એ યોગ બી. આ ત્રણ વસ્તુ મારે શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે આ નંબર 1 વાળું જે છે શોધવું છે, પી ઓફ એ છેદ બી શોધવા છે. તો એના માટે મારી પાસે જે સૂત્ર જે પ્રશ્નમાં આપેલું છે એનો ઉપયોગ કરી લઉં, આનો યુઝ કરીએ. પી ઓફ બી બાય એ એનું સૂત્ર હતું, કદાચ તમને યાદ હોય તો, કે એનું સૂત્ર આવું થઈ જાય, પી ઓફ આ બંને ઘટનાઓનો છેદગણ લઈ લેવાનો અપોનમાં છેદમાં અહીંયા જે ઘટના હોય એ ઘટનાની સંભાવના, એટલે કે પી ઓફ એ લઈ લેવાનું. ક્લિયર? હવે વેલ્યુઝ મૂકી દઈએ. તો ધેરફોર પી ઓફ બી બાય એ નું મૂલ્ય છે 0.4 બરાબર પી ઓફ એ છેદ બી એઝ ઇટ ઇઝ, અને પી ઓફ એ નું મૂલ્ય કેટલું છે મારી પાસે? પી ઓફ એ નું મૂલ્ય 0.8 છે. તો ધેરફોર પી ઓફ એ છેદ બી ને હવે કરતા બનાવવામાં આવે છે તો શું મળશે આપણને? પી ઓફ એ છેદ બી ને આપણે કરતા બનાવીએ તો શું થઈ જાય? 0.4 ઇન્ટુ 0.8, તો 8 ચોક 32 એટલે કે 0.32 આ તમારો જવાબ આવે. પી ઓફ એ છેદ બી બરાબર 0.32 આવશે. ક્લિયર? તો પી ઓફ એ છેદ બી આપણને મળી ગયા. ડન 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 ડન. તો આ છે તમારું પી ઓફ એ છેદ બી. ક્લિયર? ચલો ત્યારબાદ બીજા નંબરનું શું શોધવાનું કીધું આપણને? એક તો શોધી કાઢ્યું, બીજું છે પી ઓફ એ બાય બી. હવે પી ઓફ એ છેદ બી મળી ગયા છે તો પી ઓફ એ બાય બી શોધવું આસાન થઈ જાય. તમારી માટે પી ઓફ એ બાય બી શોધવા હવે આસાન બની જાય. તો પી ઓફ એ બાય બી નું સૂત્ર મૂકી દેવાનું બસ. પી ઓફ એ બાય બી બરાબર શરતી સંભાવનાનું સૂત્ર એપ્લાય કરવાનું થાય. શરતી સંભાવનાનું સૂત્ર એપ્લાય કરીએ એટલે કે પી ઓફ એ બાય બી એનું સૂત્ર આવશે પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ બી. પી ઓફ બી રાઈટ. ચલો તો પી ઓફ એ છેદ બી બરાબર કેટલા છે? પી ઓફ એ છેદ બી બરાબર 0.32 ભાગ્યા પી ઓફ બી બરાબર કેટલા? પી ઓફ બી બરાબર 0.5 એટલે કે 0.50 લખી શકાય. તો ફાઇનલી 32 ભાગ્યા 50. હવે એક કામ કરીએ, ચલો અહીંયા છે ને 2 વડે ઉપર નીચે ગુણી દઈએ તો નીચે 100 થઈ જાય, તો ભાગ ચલાવવું આસાન બની જાય. તો 32 દૂને 64 ભાગ્યા 100, તો ફાઇનલી 0.64 આવશે. કેટલા આવ્યા? પી ઓફ એ બાય બી બરાબર 0.64. આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો. પી ઓફ એ બાય બી મળી ગયા. તે જ રીતે હવે મારે પી ઓફ એ યોગ બી શોધવા છે. પી ઓફ એ યોગ બી નું આપણે સૂત્ર એપ્લાય કરી દેવાય. પી ઓફ એ યોગ બી નું સૂત્ર એપ્લાય કરવું છે તો આપણે નવી સ્લાઇડ ઉપર જતા રહીએ. ચલો તો નવી સ્લાઇડ ઉપર લઈ લઈએ. ઓકે, નવી સ્લાઇડ ઉપર જતા રહીએ. તો પી ઓફ એ યોગ બી ધેટ ઇમ્પ્લાઇઝ પી ઓફ એ યોગ બી શોધવા છે ને મારે. ધેરફોર પી ઓફ એ યોગ બી બરાબર સૂત્ર શું હતું? પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ઓકે, તો અહીંયા આગળ પી ઓફ એ બરાબર શું છે મારી પાસે? પી ઓફ એ બરાબર 0.8 છે, 0.8 પ્લસ પી ઓફ બી બરાબર 0.5 માઇનસ પી ઓફ એ છેદ બી બરાબર 0.32. તો ફાઇનલી 0.8 ને 5 13 થઈ જાય, તો 1.3 લખી શકાય ને માઇનસ 0.32. તો ચલો કેટલા આવશે? હવે 1.30 માંથી 0.32 બાદ કરીએ તો એક સિમ્પલ વસ્તુ 0.30 માંથી 30 બાદ કરું એટલે 1 વધ્યા. હજી એમાંથી 2 બાદ કરીએ 0.98 0.98 આવે. અને યાદ રાખજો કોઈ પણ ઘટનાની સંભાવના એ 0 થી 1 ની વચ્ચે રહે છે. તો 0 થી 1 ની વચ્ચે તમારો જવાબ ના આવતો હોય તો તમે ક્યાંક ભૂલ કરી એ તમારે માની લેવું પડે. તમે ક્યાંક મિસ્ટેક કરી સ્વીકારીને આગળ વધવાનું થાય. ડન? ક્લિયર? આવડી જાય.
આવા જ સરળ સરળ પ્રશ્નો આ ચેપ્ટરમાં આવે છે. તો અહીં આગળ આ પ્રશ્નમાં તમને એવું થાય કે સાહેબ 3 વસ્તુ પૂછી છે તો 3 માર્ક્સમાં પૂછી શકે. યસ, આ 3 વસ્તુ શોધવાની કીધી તો 3 માર્ક્સમાં પૂછી શકે, અથવા તો તમને આ વસ્તુ આપી જ નથી, ખાલી આ બંને વસ્તુ શોધવાની કીધી હોય તો પણ તમારે આ વસ્તુ અવશ્ય શોધવી પડે. એનું કારણ છે તમે સીધું આ શોધવા જાઓ તો એનું સૂત્ર P of A છેદ B ભાગ્યા P of B છે, તો એ સૂત્ર તમે ત્યાં લાગુ પાડી શકશો નહીં. રાઈટ, એના માટે તમારે P of A છેદ B શોધવા અવશ્ય પડશે. ક્લિયર? ચલો તો હવે આગળ વધીએ. બરોબર છે. આ પ્રશ્ન 2 વસ્તુ પૂછે તો 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે, અને 3 માર્ક્સમાં 3 વસ્તુ શોધવાની પણ પૂછાઈ શકે, અને 1 માર્ક્સના MCQ માં પૂછે ને. આ વસ્તુ આ 3 વસ્તુ આપી હોય તો P of A by B શોધો. P of A by B બરાબર ખાલી જગ્યા. તો તમે આ સૂત્રને એપ્લાય કરો તો એની માટે આ વસ્તુ માટે તમારે આમાં જવું પડે. રાઈટ? ક્લિયર? ડન 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 ડન. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. એના પછી બીજો એક પ્રશ્ન મસ્ત લીધો છે. આ એક પ્રશ્ન છે. હવે વ્યવહારિક પ્રશ્ન આવ્યો. પેલામાં શું હતું, બધી વસ્તુ આપેલી હતી. હવે વ્યવહારિક પ્રશ્ન તમારી બુકનો જ છે. તમારી બુકમાંથી જ મેં આ લીધેલો છે. શું છે પ્રશ્નમાં? P of E ભાગ્યા F આપણે શોધવાનું કીધું છે. P of E ભાગ્યા F શોધવા છે. એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. તેની અંદર 3 પ્રશ્નો આપે. જો પહેલા પ્રશ્નમાં E ઘટના અને F ઘટના 2 આપી છે, બીજા પ્રશ્નમાં E ઘટના અને F ઘટના 2 આપી છે, અને ત્રીજા પ્રશ્નમાં E ઘટના અને F ઘટના એવી 3 ઘટનાઓ આપેલી છે. હવે પ્રશ્ન શું કીધો છે? એક સિક્કાને કેટલી વખત ઉછાળવાનું કીધું? 3 વખત. ચલો, તો કોઈ એક સિક્કાને 3 વખત ઉછાળવા હોય તો એનો નિદર્શાવકાશ શું આવે? એ બહુ ખાસ અગત્યની વાત છે. નિદર્શાવકાશ તમારું શું આવે? S બરાબર કોઈ એક સિક્કાને 2 વખત, કોઈ એક સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે તો 2 શક્યતા H અને T, બીજી વખત ઉછાળવામાં આવે તો HT, અને ત્રીજી વખત ઉછાળવામાં આવે છે તો H અને T લેવા પડે. ક્લિયર? તો H અને T લેવા પડે. ઓકે, સો ધેરફોર S બરાબર ક્રોસ પ્રોડક્ટ કરીએ, પહેલા આ બેનું કરીએ પછી આ, એ બધું કરવું એના કરતાં આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ટોટલ 8 ઘટકો મળે. કેટલા ઘટકો મળે? ટોટલ 8 ઘટકો મળે. આ 8 ઘટકોનો નિદર્શાવકાશ કઈ રીતે લખવાનો? તો પહેલા 4 વખત H લખી દેવાનો, થોડી સ્પેસ છોડી દેવાની, અને આ રીતે પહેલા 4 વખત H લખી દીધું. ક્લિયર? ત્યારબાદ 4 વખત T લખી દેવાનું. પહેલા 4 વખત H અને પછી 4 વખત T. ત્યારબાદ બીજામાં શું કરવાનું? 2 વખત H, 4 ના અડધા 2, 2 વખત H, 2 વખત T, 2 વખત H, 2 વખત T. ઓકે, અને લાસ્ટમાં શું કરવાનું? તો પછી 2 ના અડધા 1, તો 1 વખત H, 1 વખત T, 1 વખત H, 1 વખત T, 1 વખત H, 1 વખત T, 1 વખત H, 1 વખત T. ક્લિયર? આ રીતે તમે લઈ શકો છો. નિદર્શાવકાશ તૈયાર કરી દીધો મેં. એક પણ ઘટક રિપીટ નહીં થાય. તમારે ચેક કરો તો કરી લેજો. ઓકે, ચલો હવે આપણે E અને F ઘટનાઓ લખી દઈએ. ઘટના E શું કહે છે અને F ઘટના શું કહે છે? નંબર 1, પહેલા નંબરનો પ્રશ્ન પકડીએ છીએ આપણે. ઓકે, પહેલા નંબરનો પ્રશ્ન પકડવો છે તો ઘટના E લખી દઉં. પહેલા તો ઘટના E, એના ઘટકો ડાયરેક્ટ લખી દઉં. ચાલો, ત્રીજી વખત ઉછાળતા છાપ મળે, તો ત્રીજી વખતમાં છાપ મળે એના ઘટકો પકડો. ચલો, ત્રીજી વખતમાં છાપ મળે એવા ઘટકો કયા? આ H, H, H. રાઈટ? ત્યારબાદ આ H, T, H. ત્યારબાદ આ T, H, H. ત્યારબાદ આ T, T, H. આ 4 ઘટક આવે, પાંચમું એક ઘટક ના આવે. નિદર્શાવકાશ તમે લખ્યો નથી, ડાયરેક્ટ લખવું તો લખી શકો. તો શું કરવાનું? ત્રીજામાં બધામાં H મૂકી દો. ત્રીજામાં H મૂક્યો તો પહેલામાં H, H આવે, કાં તો HT આવે, TH અને TT. સિમ્પલ વાત. ક્લિયર? ચલો, તો હવે તે જ રીતે હવે F ઘટના લખી દઈએ. ઓકે, F ઘટનાના ઘટકો શું છે મારી પાસે? જુઓ તો પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે. પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે. પ્રથમ 2 વખત છાપ મળે તો H, H અને લાસ્ટમાં H આવી શકે, H, H અને T આવી શકે.
પછી એક જગ્યાએ જો પ્રથમ બેમાં એચ એચ નહીં હોય બસ તો બે ઘટકો થાય. હવે આપણે સંભાવના કોની શોધવાની બચ્ચાવાળી? સંભાવના શું શોધવાની છે આપણે? પી ઓફ ઈ ભાગ્યા એફ શોધવાનું કીધું ને. તો પી ઓફ ઈ બાય એફ નું સૂત્ર એપ્લાય કરાય. પી ઓફ ઈ બાય એફ નું સૂત્ર એપ્લાય કરી દઈએ તો એનું સૂત્ર હતું પી ઓફ ઈ છેદ એફ, પી ઓફ ઈ છેદ એફ ભાગ્યા પી ઓફ એફ. પી ઓફ ઈ છેદ એફ ભાગ્યા પી ઓફ એફ. તો અહીંયા પી ઓફ એફ શોધી શકાય આના ઉપરથી. ઓકે, ધેરફોર પી ઓફ એફ કેટલા આવે? આ ઘટના એફ ની સંભાવના કેટલી થઈ જાય? ઘટના એફ ની સંભાવના થઈ જાય 1 અને 2 ઘટક છે અને નિર્દેશાવકાશમાં ટોટલ 8 ઘટક, તો 2/8. ક્લિયર? ચલો હવે મારી પાસે પી ઓફ ઈ છેદ એફ ક્યાંથી મળશે? તો પી ઓફ ઈ છેદ એફ માટે આપણે ઈ છેદ એફ ઘટના લેવી પડશે મારે. ચલો ઈ છેદ એફ ઘટના શોધી કાઢો. તો ઈ છેદ એફ આ બંનેમાં કોમન કયા કયા ઘટક છે જુઓ તો. આ બંનેમાં કોમન ઘટક કયું છે? એચ એચ એચ. બીજો કોઈ ઘટક કોમન નથી. જો એચ એચ ટી વાળું તો અહીંયા છે જ નહીં, એક જ ઘટક કોમન છે. ક્લિયર? સો ધેરફોર પી ઓફ ઈ છેદ એફ બરાબર કેટલા આવશે? 1 અને એસ માં 8 ઘટક તો 1/8 આવે. ડન. બસ હવે વેલ્યુઝ મૂકી દઈએ આની અંદર. તો આની અંદર કિંમત મૂકી દઈએ તો 1/8 અપોનમાં પી ઓફ એફ એટલે કે 2/8. ધીસ 8 કેન્સલ. તો ફાઇનલી તમારો જવાબ શું મળ્યો? તો ધેરફોર પી ઓફ ઈ ભાગ્યા એફ, પી ઓફ ઈ ભાગ્યા એફ बराबर 1/2. ये आपका फाइनल आंसर है. आ तमारो फाइनल जवाब આવી ગયો. ડન ડન ડન. ક્લિયર બચ્ચાવાડી? ખ્યાલ આવી જાય? આવડી જાય છે? સરળ એકદમ ઈઝી પ્રશ્ન છે. એકદમ ઈઝી પ્રશ્ન. આવડે કે ના આવડે? બસ. તો આવા જ પ્રશ્ન બીજા નંબરનો છે. બીજા નંબરના પ્રશ્નમાં શું કીધું છે? ઓછામાં ઓછી 2 છાપ મળે. આમાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓછામાં ઓછી. ઓકે, ઓછામાં ઓછી 2 છાપ મળે અને વધુમાં વધુ 2 છાપ મળે. ચલો એ પણ મસ્ત ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, તો હું એક્સપ્લેન કરી દઉં તમને. બીજો નંબર આપી દઈએ આપણે. બીજા નંબરમાં ઓકે, ઘટના ઈ એના ઘટકો કયા આવે? ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 અને 2 થી વધારે. ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 અને 2 થી વધારે. તેમાં કયા કયા ઘટકો આવે? તો જો હું મારી જાતે લખી દઉં. 2 છાપ હોય, ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 અને 2 થી વધારે, તો 2 છાપ વાળા ઘટકો પહેલા 2 વખત છાપ, પછી ટી, પછી એચ ટી એચ અને ટી એચ એચ. આ 2 છાપ વાળા ઘટકો આવી ગયા અને 3 છાપ વાળો ઘટક એક જ આવશે. ક્લિયર? તો આની સંભાવના શું આવે? ધેરફોર પી ઓફ ઈ બરાબર કેટલા થઈ ગયા? 4/8. 4/8. ડન. ચલો એફ માં શું આવશે ઘટકો? વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ એટલે વધુમાં વધુ 2 છાપ એટલે 2 અને 2 થી ઓછી એટલે 2 છાપ મળે, 1 છાપ મળે અથવા 0 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ મળે તો એના માટે શું આવે? 2 છાપ મળે, 1 છાપ મળે અથવા 0 છાપ મળે. તો પહેલા 2 છાપ વાળા એટલે કે એચ એચ ટી, ત્યારબાદ એચ ટી એચ, ત્યારબાદ ટી એચ એચ 2 છાપ વાળા. હવે 1 છાપ વાળો ઘટક કયો આવે? તો એચ ટી ટી, ત્યારબાદ ટી એચ ટી, ત્યારબાદ ટી ટી એચ. આ 1 છાપ વાળો. અને 0 છાપ વાળો ઘટક આવે ટી ટી ટી. ક્લિયર? ટી ટી ટી. ઓકે, તો આની સંભાવના કેટલી થઈ જાય? પી ઓફ એફ બરાબર કેટલા થયા? 7/8. ક્લિયર? ઓકે, આપણે શું શોધવાનું? કોની સંભાવના શોધવાની છે બચ્ચાવાળી? પી ઓફ ઈ ભાગ્યા એફ શોધવાના છે. તેનું સૂત્ર એપ્લાય કરવાનું થાય. આની એક શોર્ટ ટ્રીક બી છે. એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય તો ડાયરેક્ટ શોધવાની ટ્રીક પણ છે.
બટ એ બધી જ વસ્તુ બેચમાં આપણે એક્સપ્લેન કરેલી છે, બરાબર? એ બધી જ વસ્તુ આપણે બેચમાં એક્સપ્લેન કરેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો, બરાબર છે? વન શોટ લેક્ચરમાં પણ એ બધી જ વસ્તુ એક્સપ્લેન કરેલી છે, વન શોટ લેક્ચરમાં પણ એક્સપ્લેન કરેલી જ છે. ઓકે, ચલો તો પી ઓફ ઈ છેદ એફ અપોનમાં પી ઓફ એફ, તો પી ઓફ ઈ છેદ એફ ક્યાંથી મળશે? આમાં લાવવું પડશે ને ક્યાંકથી. તો ચલો, તો એ ક્યાંથી મળશે? ચલો તો ઈ છેદ એફ, તો ઈ છેદ એફ એમાં કોમન ઘટક કયા જુઓ તો, ઈ ને એફ ઘટનામાં કોમન ઘટકો કયા છે? તો એચ એચ ઈ. બીજો ઘટક કયો છે? એચ ઈ એચ. ત્રીજો ઘટક ટી એચ એચ. ચોથો ઘટક નથી, બસ આ ત્રણ જ ઘટક છે. ક્લિયર? તો ધેરફોર પી ઓફ ઈ છેદ એફ બરાબર 3/8 આવે, 3/8. તો ફાઇનલી હવે આનો જવાબ શું મળે આપણને? પી ઓફ ઈ છેદ એફ બરાબર 3/8 છેદમાં પી ઓફ એફ બરાબર 7/8. તો અહીં આગળ 8 8 કેન્સલ થઈ જાય. તો ફાઇનલી તમારો જવાબ શું આવે? ધેરફોર પી ઓફ ઈ બાય એફ બરાબર કેટલા આવ્યા? 3/7. શું આવી જાય? 3/7. આ તમારો ફાઇનલ જવાબ આવે. ડન 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 ડન. ડી ફોર બચ્ચાવાડી આવડી જાય. તો આ જ પ્રમાણે તમે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એ હોમવર્કમાં જાતે કરી શકો છો. ઓકે, આ તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે. ઓકે, આ હોમવર્કમાં કરવાનું તમારે. ડન? આવડશે? ચલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. આવો એક બીજો વ્યવહારિક પ્રશ્ન લઈએ. હવે પી ઓફ ઈ બાય એફ શોધવાનું છે. પાસાને 3 વખત ફેંકવાનો, પાસાને 3 વખત. ઓ માય ગોડ, નિદર્શાવકાશ બહુ લાંબો થઈ જાય ને આમાં તો, હે કે નહીં? નિદર્શાવકાશ બહુ લાંબો નહીં થઈ જાય આમાં. પાસાને 3 વખત ફેંકવામાં આવે છે તો નિદર્શાવકાશ શું લખી શકાય? જો 1 1 1, પહેલી વખત એક, બીજી વખત એક, ત્રીજી વખત એક. પહેલી 2 વખત 1 ફિક્સ કરી દો, બીજામાં 2 આવી શકે. તો અહીંયા આગળ તમે ગણવા જાઓ, ગણતરી કરવા જાઓ તો જો 1 2 અપ ટુ 6, પહેલી વખત ઉછાળ્યો તો 6 શક્યતાઓ આવે, અથવા બીજી વખત પાસાને ફેંકો તો પણ 6 શક્યતાઓ આવે, અથવા ત્રીજી વખત પાસાને ફેંકીએ તો પણ તમને 6 ઘટકો મળી શકે છે. ક્લિયર? માટે તમારું જે સ્મોલ એન આવશે, સ્મોલ એન કહી શકાય. ઓકે, સ્મોલ એન માટે એન નંબર ઓફ એસ એને આપણે સ્મોલ એન કહીશું. કેટલા આવશે? તો 216 આવે. 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 નો ઘન એટલે 216. ક્લિયર? ઓકે, હવે આની અંદર ઈ ઘટનાના ઘટકો લખી દઈએ. ચલો, ઈ ઘટનાના ઘટકો ત્રીજી વખત ફેંકતા 4 અંક મળે. ત્રીજી વખતમાં 4 અંક ફિક્સ કરી દો. ઓકે, ત્રીજી વખતમાં 4 અંક આપણે ફિક્સ કરી દઈએ તો શું આવશે? જુઓ તો 1 1 4, પછી 1 2 4, 1 3 4 અપ ટુ 1 6 4. ક્લિયર? ત્રીજામાં ફિક્સ કરી દીધો 4, એટલે એક વિચારો કે આપણે 3 પાસા 1 2 ને 3 પાસા છે, એમાં ત્રીજા નંબરમાં ફિક્સ જ છે. તો આ પહેલો પાસો અને બીજો પાસો આ બંનેમાં ફેરફાર થશે. પહેલામાં 1 ફિક્સ કર્યો તો બીજામાં 1 2 3 4 5 6 આવ્યા. હવે બીજામાં પહેલામાં 2 ફિક્સ કરી દો તો 1 2 3 4 5 6 આવે. અહીંયા તો 4 ફિક્સ જ છે. ઓકે, તો અહીંયા આગળ હજી આગળ વધી શકાય, હજી આગળ વધી શકાય કે 2 1 4 થી લઈને 2 6 4 લેવાય. તો એ જ રીતે અહીંયા આગળ 6 1 4 થી લઈને 6 6 4 લઈ શકાય. ઓકે, ક્લિયર? સો ધેરફોર પી ઓફ ઈ કેટલા આવ્યા? પી ઓફ ઈ કેટલા આવ્યા? પી ઓફ ઈ કેટલા આવ્યા? 36
ભાગ્યા 216. ક્લિયર? ચલો એ જ રીતે હવે એફ ઘટના લઈ લઈએ આપણે. એફ ઘટનાના ઘટકો કયા આવે જુઓ તો. પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે, એટલે કે પહેલા ઉપર 6 અંક મળ્યો અને બીજા પાસા ઉપર 5 અંક મળ્યો, છેલ્લા ઉપર ગમે તે. તો પહેલા 2 માં ફિક્સ કરી દઈએ તો 6 5 1. ત્રીજા ઉપર 1 આવી શકે, 6 5, ત્રીજા ઉપર 2 આવી શકે, 6 5 3 અપ ટુ ડેશ 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 6 5 3. તો આ કેટલા ઘટક થઈ ગયા? 6 ઘટક થઈ ગયા. સો ધેરફોર પી ઓફ એફ બરાબર 6 ભાગ્યા 216. ક્લિયર? હવે આપણે શોધવાનું શું છે? પ્રશ્નમાં પી ઓફ ઈ ભાગ્યા એફ શોધવાનું કીધું તમને. પી ઓફ ઈ ભાગ્યા એફ શોધવાનું કીધું છે, તો આપણે એનું સૂત્ર મૂકવું પડશે. ચલો એનું સૂત્ર એપ્લાય કરી દઈએ. ધેરફોર પી ઓફ ઈ ભાગ્યા એફ બરાબર સૂત્ર શું હતું? પી ઓફ ઈ છેદ એફ ભાગ્યા પી ઓફ એફ. તો પી ઓફ ઈ છેદ એફ કેટલા છે મારી પાસે? એ શોધવા પડશે સાહેબ. તો ચલો ઈ છેદ એફ ના ઘટકો લખીએ. કોમન ઘટકો ઈ ઘટના અને એફ ઘટનામાં કોમન ઘટકો કયા છે? તો કોમન ઘટકો જુઓ તો જરા 6 1 નહીં. જો 6 અને 5 ફિક્સ હોય એવા ઘટક આવે તો આની આગળનો 6 5 4 હશે. આની આગળ 6 5 4 હશે. પહેલામાં 6 હોય, બીજામાં 5 હોય, તો અહીંયા આની આગળ એક ઘટક લખીએ. આની આગળ તો તમને આઈડિયા મળે. આની આગળ ઘટક લખીએ તો 6 5 6 5 4 હોય. ઓકે, તો આ બંનેમાં કોમન એક જ ઘટક છે. જો 6 5 4 આની આગળનો 6 5 4 હશે. 6 5 4 આ એક જ ઘટક કોમન છે. ક્લિયર? સો ધેરફોર પી ઓફ ઈ ભાગ્યા એફ બરાબર 1 ભાગ્યા 216. ક્લિયર? ડન. ચલો તો હવે આમાં વેલ્યુઝ મૂકી દઈએ. તો પી ઓફ ઈ છેદ એફ બરાબર 1 ભાગ્યા 216. આખાના છેદમાં પી ઓફ એફ બરાબર 6 ભાગ્યા 216. રાઈટ? તો અહીંયા આગળ 216 ઉડી જાય તો ફાઇનલી 1/6 આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. પી ઓફ ઈ ભાગ્યા એફ. પી ઓફ ઈ ભાગ્યા એફ બરાબર 216 સોરી 1 ભાગ્યા 16 આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો. ડન? આવડી જાય? પ્યોર? ડન ને? તો એકવાર આને જોઈ લો પછી આપણે આગળ વધીએ છીએ. જુઓ એકવાર. ચલો જોઈ લીધું બધાએ? તો હવે આગળ વધીએ. આ જ પ્રશ્ન બીજી એક શોર્ટ ટ્રીકથી પણ કરી શકાય જો એમસીક્યુમાં પૂછાય તો, બટ આપણે અત્યારે નથી કરતા. તમે ત્યાં બેચમાં જોઈ શકો. બરોબર? હવે આના રિલેટેડ એમસીક્યુ છે જે તમારે હોમવર્કમાં કરવાનો છે. હું નથી કરાવવાનો, હોમવર્કમાં તમારે કરવાનો છે અને એનો આન્સર તમારે કમેન્ટમાં મને આપવાનો છે. ત્યારબાદ બીજો એક એમસીક્યુ છે, આનો આન્સર પણ તમારે કમેન્ટમાં આપવાનો છે. હોમવર્કમાં સોલ્વ કરજો અને આન્સર કમેન્ટમાં આપજો. ચલો નેક્સ્ટ વાત કરીએ તો હવે નિરપેક્ષ ઘટનાવાળો જે ટોપિક હતો, બરોબર, સંપૂર્ણ ગુણાકારનો નિયમ અને નિરપેક્ષ ઘટનાવાળા ટોપિક પરથી અહીંયા પ્રશ્નો છે. તો સૌથી પહેલા અહીંયા શું કીધું છે? જો એન બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો પી ઓફ એ અને પી ઓફ બી આપેલા હોય તો પી ઓફ એ છેદ બી શોધવા છે. તો ખૂબ જ સરળ છે. એન બી બંનેનો છેદગણ આપણે શોધવાનો છે, એની સંભાવના. તો પી ઓફ એ છેદ બી બરાબર અહીંયા આગળ આપણે શું લખી શકાય? પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી લઈ શકીએ. કારણ કે પ્રશ્નમાં આપણને નિરપેક્ષ ઘટના કહી દીધું છે. તો આ નિરપેક્ષ ઘટનાનું સૂત્ર છે. જો બે ઘટનાઓ નિરપેક્ષ હોય તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખી શકાય. તો અહીંયા કારણ પણ લખી દઈએ. કારણ કે એ અને બી નિરપેક્ષ છે. એન બી નિરપેક્ષ ઘટનાઓ છે.
એ ને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તો ધેરફોર પી ઓફ એ નું મૂલ્ય મારી પાસે 3/5 આપેલું છે. પી ઓફ બી નું મૂલ્ય છે 1/5. ફાઇનલી ગુણાકાર કરી દઈએ 3/25 આવે. તો પી ઓફ એ છેદ બી બરાબર 3/25. પી ઓફ એ છેદ બી બરાબર 3/25. ધન આ તમારો ફાઇનલ જવાબ થાય. આ તમારો ફાઇનલ જવાબ થાય 3/25. ક્લિયર? આવડી જાય કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બહુ સરળ છે આ પ્રશ્નો, એકદમ ઇઝી ટોપિક છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ. ઓ વ્યવહારિક પ્રશ્ન આવે જુઓ. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર શબ્દ છે. પુરવણી વગર 3 નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. જો તમામ 3 નારંગીઓ સારી હોય તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર કરાય છે, અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે. જો ખોખામાં સમાવિષ્ટ 15 નારંગી પૈકી ટોટલ કેટલી છે? કુલ 15 નારંગી છે. એમાંથી 12 જે છે સારી છે અને 3 ખરાબ નારંગી આપેલી છે. તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો. પ્રશ્નમાં સાહેબ ખબર ના પડી. એક ખોખામાં 15 નારંગી છે, એમાં 12 સારી ને 3 ખરાબ છે. હવે એ ખોખામાંથી 3 નારંગી આપણે વારાફરતી પસંદ કરવાની, એક સાથે નહીં, 1 by 1. એટલે પહેલી નારંગી પસંદ કરી, એને શું કરવાનું? પુરવણી વગર, શબ્દ જો પુરવણી વગર છે તો એ અંદર પાછી ખોખામાં નહીં મૂકવાની. પસંદ કરેલી નારંગી સાઈડમાં મૂકી. પછી બીજી પસંદ કરી, એ પસંદ કરીને સાઈડમાં મૂકી. પછી ત્રીજી નારંગી પસંદ કરી, એને સાઈડમાં મૂકી. ક્લિયર? આ રીતે 1 by 1 3 નારંગી પસંદ કરવાની છે. અને પહેલી નારંગી પસંદ કર્યા પછી એને સાઈડમાં મૂકવાની, પછી બીજી નારંગી પસંદ કરવાની થાય. ક્લિયર? તો અહીંયા આગળ જ્યારે પુરવણી વગર શબ્દ છે તે બંને સાપેક્ષ ઘટનાઓ થઈ જાય. એક હોય અથવા 2 અથવા 3 ગમે તેટલી હોય, એ દરેક ઘટનાઓ એકબીજાને ઉપર આધાર રાખે છે એટલે સાપેક્ષ ઘટનાઓ થઈ જાય. અને જો પુરવણી સહિત શબ્દ હોય એટલે પસંદ કરીને પાછી અંદર મૂકવાની હોય તો નિરપેક્ષ ઘટના થઈ જાય. એટલે પહેલી ઘટના જે છે એ થઈ, પછી નારંગી સાઈડમાં મૂકી. જ્યારે બીજી નારંગી પસંદ કરું છું, બીજી ઘટના ઉદ્ભવે છે તો પહેલી ઘટના એ બીજી ઉપર આધાર રાખે છે. બીજી ઘટના એ પહેલી ઘટના ઉપર આધાર રાખે છે, બરોબર. પણ જો પુરવણી સહિત હોત એટલે પહેલી નારંગી પસંદ કરી અને પાછી અંદર મૂકવાની હોય અને પછી બીજી નારંગી પસંદ કરું તો પહેલી ઘટના ઉપર આધાર રાખતી નથી, તો એને નિરપેક્ષ ઘટના કહેવાય. આ નિરપેક્ષ અને ગુણાકારનો નિયમ, આ બંનેમાં તફાવત છે. ગુણાકારનો નિયમ, ગુણાકારનો પ્રમેય એ સાપેક્ષ ઘટના કહેવાય અને નિરપેક્ષ ઘટનામાં પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આવે. ક્લિયર? તો અહીંયા આગળ કઈ રીતે આ પ્રશ્ન સોલ્વ કરવાનો? તો 3 વારાફરતી નારંગી પસંદ કરીએ છીએ ને, તો 3 ઘટના આપણે લખવી પડે. ઘટના એ શું લઈ લઉં? 3 ઘટના વારાફરતી લઈ લઈએ. તો ઘટના એ લઈ લઈએ. પ્રથમ નારંગી, હવે જે ખોખું છે સમજો, વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના, એ 3 નારંગી સારી હોય તો જ વેચાણ માટે જઈ શકે. જો 3 નારંગીઓ સારી હોય તો ખોખાનો વેચાણ સ્વીકાર કરાય છે. ખોખું ક્યારે વેચી શકાય માર્કેટમાં? કે જ્યારે 3 નારંગીઓ સારી આવે ત્યારે. તો પ્રથમ નારંગી સારી હોય એ ઘટના. ઓકે. ઘટના બી, બીજી નારંગી સારી હોય. અને ઘટના સી, ત્રીજી નારંગી સારી હોય. આ 3 ઘટનાઓ થઈ ગઈ. શોધવાનું શું છે? આપણે પી ઓફ એ છેદ બી છેદ સી શોધવા છે. તો અહીંયા આગળ સાપેક્ષ ઘટનાઓ છે ને, તો એકબીજા ઉપર આધાર રાખે છે કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ. એટલે બી ઘટના થાય ત્યારે એ ઉપર આધાર રાખે છે. એ કમ્પ્લીટ થઈ ગયું કે એની સાપેક્ષ બીની સંભાવના. ત્યારબાદ સી ઘટના શોધવાની થાય તો એની સંભાવના એ અને બી બંને ઘટના ઉપર આધાર રાખે છે. તો પી ઓફ સી બાય એ છેદ બી. ક્લિયર? ચલો બસ. તો હવે આ ત્રણની સંભાવના મૂકી દો. ચલો પી ઓફ એ કેટલું આવે? પી ઓફ એ કેટલું આવે? તો પ્રથમ નારંગી સારી છે તો કુલ સારી નારંગી કેટલી છે? 12. 12 માંથી એક નારંગી પસંદ કરવાની.
એટલે કે 12C1 ભાગ્યા કુલ કેટલી છે 15, કુલ 15 નારંગી છે તો 15C1. પણ આપણે ક્રમચયનો યુઝ કરીએ છીએ, સોરી સંચયનો, બટ અહીંયા જ્યારે C1 હોય 12C1 કે 15, 12C1 એટલે 12 જ થઈ જાય, 15C1 એટલે 15 થઈ જાય. ધારો કે NC1 હોય તો n આવે, તો એ જ રીતે 12 ભાગ્યા 15 થઈ જાય અહીંયા આગળ. આ ધોરણ 11માં તમે ભણેલા છો ક્રમચય સંચય ચેપ્ટરમાં એ વસ્તુ. ઓકે, ચલો ઇન્ટુમાં P of B by A એટલે એ ઘટના થઈ ચૂકી છે એની સાપેક્ષ B ની સંભાવના. તો એ ઘટના બી ઘટના શું છે, બીજી નારંગી સારી હોય. હવે સારી નારંગીઓ 12 હતી, એમાંથી એક તો ઓછી થઈ ગઈ, તો 11 વધી હતી ખોખામાં, તો 11 માંથી એક પસંદ કરવાની, તો 11C1 એટલે 11 અપોનમાં. હવે ટોટલ 15 નારંગી હતી, એમાંથી પહેલી નારંગી 12 જતી રહી, હવે ખોખામાં 14 નારંગી વધી, તો 11 ભાગ્યા 14 ઇન્ટુમાં ત્રીજું શું આવશે. હવે ઓલરેડી 2 નારંગી સાઈડમાં મૂકી દીધી, તો હવે રહી કેટલી, ટોટલ કેટલી રહી 13, અને સારી નારંગી 2 જતી રહી તો 10 વધી, અને ત્રીજી ઘટનામાં એવું કીધું કે ત્રીજી નારંગી પણ સારી છે, તો 10 ભાગ્યા 13. હવે કટ થતું એ કટ કરી દેવાનું. તો જો 5 કટ થઈ જાય તો ઉપર 2 અને નીચે 3, 3 પંચા 15, તો 3 ચોક 12. ઓકે, અને 2 ભાગ ચાલે તો 7. હવે કશું કટ થશે જુઓ તો 3 પંચા 15, તો 2 અને 3, પછી 3 ચોક 12, તો 4 અને 3 ઉડી ગયા, 7 દૂ 14, તો 2 ઉડી ગયા ને 7 વધ્યા. હવે કશું કટ થતું નથી, તો 11 ચોક 44, અંશમાં 44, 13 સિત્તા 91, 44 ભાગ્યા 91. આ શું આવ્યું, P of A છેદ B છેદ C. P of A છેદ B છેદ C. ડન છે, ક્લિયર છે, આવડી જશે, એવું સરળ છે આ. ઓકે, આવડી જાય એટલું સરળ છે આ. ડન ડન ડન. D4 બચ્ચા પાર્ટી આવડેગા કે નહીં આવડેગા. તો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે આપણને જુઓ તો જરા. નેક્સ્ટ પ્રશ્ન આવડી જાય એવો સરળ પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે. ચલો નેક્સ્ટ પ્રશ્ન શું છે, એ પણ વ્યવહારિક પ્રશ્ન છે. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે, ઓછામાં ઓછી એક વખત અયુગ્મ અંક મળે તેની સંભાવના શોધો. ઓછામાં ઓછો એક અયુગ્મ, પાસાને 3 વખત ફેંકી એટલે 216 સંભાવના થાય, 216 ઘટકો આવે. હવે એમાંથી તમારે એક એક શોધવાના. ઓછામાં ઓછા એક વખત અયુગ્મ અંક એટલે એક વખત આવે, અથવા 2 વખત અયુગ્મ અંક આવે, અથવા 3 વખત. તો એક વખત અયુગ્મ અંક હોય તો એકડો લઈએ, પાછળના 2માં 2 4, 2 2 આવે, 2 4 આવે, 2 6 આવે, કેટલી માથાકૂટ વધી જાય. બરોબર, 216 માંથી એટલા બધા ઘટકો શોધવાના, બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. તો આપણે એક વસ્તુ વિચારીએ, અહીંયા પણ ગુણાકારનો નિયમ અથવા તો નિરપેક્ષ ઘટનાઓ, એ બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકાય. તો જો અહીંયા સૌ પ્રથમ નિદર્શાવકાશ લખી દઈએ. પાસાને એક વખત ફેંકતા નિદર્શાવકાશ શું આવે તમારો, પાસાને એક જ વખત ફેંકવામાં આવે તો નિદર્શાવકાશ શું આવે, 1 2 3 4 5 અને 6, આવા 6 ઘટકો આવે. પાસાને એક જ વખત ફેંકવામાં આવે તો આવા 6 ઘટકો મળે છે. હવે શું થશે, તો હવે ઘટનાઓ લખી દઈએ આપણે. 3 ઘટનાઓ, અલગ અલગ ઘટનાઓ સ્વીકારી લઈએ. ઘટના એ લઈ લઈએ, પ્રથમ વખત અયુગ્મ અંક મળે, અયુગ્મ અંક મળે. ઘટના બી, બીજી વખત અયુગ્મ અંક મળે, બીજી વખત પણ આપણને અયુગ્મ અંક મળે. ઓકે, ઘટના સી, ત્રીજી વખત અયુગ્મ અંક મળે. ઓકે, આપણે શોધવાનું શું છે અહીંયા, P of A છેદ B છેદ C નથી શોધવાના. જો ધ્યાન આપજો, બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. P of A યોગ B યોગ C શોધવાના. જો ઓછામાં ઓછી એક વખત, ઓછામાં ઓછી એક વખત એટલે એક વખત અયુગ્મ અંક મળે, અથવા 2 વખત મળે, અથવા 3 વખત મળે. એટલે કે A યોગ B યોગ C કરવાનો થાય, P of A યોગ B યોગ C કરવાનો થાય.
હવે અહીંયા આગળ આ શોધવા માટે તમારે પેલું સૂત્ર યુઝ કરવું પડે, પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ સી છેદ એ પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી શોધવાના. બધું કેટલું લાંબુ કામ થઈ જાય. હવે એ છેદ બી શોધવા માટે ભૂક્કા બોલાઈ જાય, કોમન ઘટકો લાવવાના, બહુ અઘરું લાંબુ કામ થઈ જાય. તો એક સરળ વસ્તુ કરું છું, આને એક કામ કરાય, 1 માઇનસ પી ઓફ એ યોગ બી યોગ સી એનો હોલ ડેશ કરી શકાય. ટોટલ સંભાવનામાંથી એનો એકમાંથી આની પૂરક ઘટનાની સંભાવના શોધી કાઢું. ક્લિયર? હવે દમોર્ગનનો નિયમ, આની માટે દમોર્ગનનો નિયમ વાપરીએ તો દમોર્ગનનો પ્રમેય શું કહે છે આપણને? પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ ઇન્ટુ પી ઓફ સી ડેશ. હવે તમને એવું થાય કે સાહેબ આ તમે ડાયરેક્ટ કઈ રીતે લખી દીધું? તો જો અહીંયા જો પ્રથમ વખત હું પાસો ફેંકું, સમજો એમાં અયુગ્મ અંક આવે, પછી બીજી વખત પાસો ફેંકીએ એમાં અયુગ્મ અંક આવે, એ પહેલી ઘટના ઉપર આધાર રાખતો નથી, નિરપેક્ષ ઘટના થઈ ગઈ. જો પહેલી વખત મેં ફેંક્યો પાસો, એમાં ધારો કે 1 અંક મળ્યો, બીજી વખત પાસો ફેંકું તો એમાં 1 અંક આવી શકે છે. પહેલી ઘટનામાં 1 હતો તો બીજી વખત ના આવે એવું બની શકે નહીં. એટલે એકબીજા ઉપર આ ત્રણેય ઘટનાઓ એકબીજા ઉપર આધાર રાખતી નથી, તો પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. આ ત્રણેય પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. પરસ્પર નિરપેક્ષ એટલે એ અને બી નિરપેક્ષ છે એકબીજાને, બી અને સી નિરપેક્ષ છે, અને સી ને એ બંને એકબીજાને નિરપેક્ષ ઘટનાઓ છે. રાઈટ? બસ તો અહીંયા આગળ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ ઇન્ટુ પી ઓફ સી ડેશ, એટલે કે એ બી સી ત્રણેય નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ ડેશ બી ડેશ સી ડેશ પણ ત્રણેય એકબીજાને નિરપેક્ષ ઘટનાઓ થઈ શકે છે. રાઈટ? માટે એ ડેશ બી ડેશ સી ડેશ નિરપેક્ષ છે, પરસ્પર નિરપેક્ષ છે. ચલો તો હવે ઓકે, ચલો પહેલા તો અહીંયા પી ઓફ એ ડેશ શોધી આપું તમને. Therefore P of A કેટલા આવે? P of A કેટલા આવે? અયુગ્માંક કેટલા છે? અયુગ્માંક 1, 3 અને 5. તો 3 ભાગ્યા 6 એ 1/2. ક્લિયર? That implies P of A dash કેટલા આવે? 1 માંથી 1/2 બાદ કરો 1/2 થઈ જાય ને. સેમ ટુ સેમ P of B કેટલા આવશે? સેમ 3/6 તો 1/2. That implies P of B dash કેટલા આવે? P of B dash again 1/2. Okay, therefore P of C બરાબર કેટલા આવે? 3/6 બરાબર 1/2. That implies P of C dash બરાબર 1/2. Done. So finally આ બધી જ વેલ્યુઝ આમાં મૂકી દઈએ કે 1/2 into 1/2 into 1/2. ક્લિયર? સો કેટલો આવશે આન્સર જુઓ તો 1 minus 1/8. તો લસા લઈને સાદુરૂપ આપી દઈએ. That implies P of A યોગ B યોગ C બરાબર લસા લઈને સાદુરૂપ આપી દો તો 7/8 આવે. જો કેટલું સરળ બની ગયું. પેલામાં તમે પેલી રીતે કરવા જાઓ, પેલું સૂત્ર મૂકીને કરવા જાઓ તો ગાંડા થઈ જાઓ તો એ જવાબ ના આવે. એટલે તો એ જવાબ તો મળે જ નહીં. ગાંડા પાગલ થઈ જાય તો છેલ્લે જવાબ મળે નહીં, કોઈ શક્યતા નહીં મળવાની. ઓકે, તો આ પેટર્નથી કરવો સરળ પડશે. બરોબર છે? તો આવા જ પ્રકારનો, બટ હવે વ્યવહારિક પ્રશ્નની જગ્યાએ બીજો એક આ પ્રશ્ન લઈ લઈએ. બીજો એક આ પ્રશ્ન સોલ્વ કરીએ. શું કીધું છે આની અંદર? મને એ અને બી બે ઘટનાઓ આપી છે. P of A 1/2 આપે, P of A યોગ B બરાબર 3/5 અને P of B બરાબર સ્મોલ p આપેલ છે. જો ઘટનાઓ એ પરસ્પર નિવારક અને ઘટના બી બીજી શક્યતા, બે શક્યતા છે. પરસ્પર નિવારક હોય તો p નું મૂલ્ય શોધવાનું છે અને નિરપેક્ષ હોય તો પણ p નું મૂલ્ય શોધવાનું છે. તો એમ બે પાર્ટ છે. પહેલો નંબર પરસ્પર નિવારક,
ચલો એ અને બી બંને પરસ્પર નિવારક છે એવું આપેલું હોય તો ધેરફોર પરસ્પર નિવારક હોય સોરી પરસ્પર નિવારક ઘટનાઓ છે એ અને બી બંને કેવી છે પરસ્પર નિવારક ઘટનાઓ છે તો એ અને બી બંને પરસ્પર નિવારક હોય સો ધેરફોર આ બંનેનો છેદગણ કરીએ પી ઓફ એ છેદ બી સોરી સંભાવના નહીં એ છેદ બી બરાબર 5 માટે પી ઓફ એ છેદ બી બરાબર 0 થઈ જાય અશક્ય ઘટના એની સંભાવના 0 થાય એક પણ ઘટક ના હોય તો એની સંભાવના 0 થઈ જાય ચલો તો ધેરફોર આપણે પી ઓફ એ યોગ બી નું સૂત્ર એપ્લાય કરી શકીએ પી ઓફ એ યોગ બી ની કિંમત મને આપી છે તેનું સૂત્ર એપ્લાય કરી દઉં પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઓછા પી ઓફ એ છેદ બી બસ ખતમ ટાટા બાય બાય ગયા ગુડ બાય શું કરીએ ચલો પી ઓફ એ યોગ બી બરાબર 3/5 બરાબર પી ઓફ એ બરાબર 1/2 પી ઓફ બી બરાબર સ્મોલ પી અને આના બરાબર 0 તો ધેરફોર 3/5 આ 1/2 ને ડાબી બાજુ લઈને માઇનસ થઈ ગયા બરાબર પી ધેટ ઇમ્પ્લાઇઝ પી બરાબર સ્મોલ પી બરાબર લસા લઈને સાદરૂપ આપી દઈએ તો છેદમાં 10 લસા આવે ઓકે ત્યારબાદ આના બાજુ ગુણી દો 3 દુ 6 5 એકા 5 6 - 5 એટલે 1 આવે તો 1/10 થઈ જાય તમે પણ લસા લઈને સાદરૂપ આપી શકો છો 1/10 જવાબ આવે ડન 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 ડી ફોર વિચાવાડી બસ તો હવે બીજો જે પ્રશ્ન છે એ પણ આ રીતે સોલ્વ કરી શકાય બીજામાં શું કીધું છે આપણને પરસ્પર નિવારક નિરપેક્ષ ઘટનાઓ એ ને બી નિરપેક્ષ ઘટનાઓ છે રાઈટ નિરપેક્ષ ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ છે ઓકે એ બી બંને નિરપેક્ષ ઘટનાઓ હોય તો એના માટે શું લખી શકો માટે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઓકે પણ આપણી પાસે સૂત્ર તો પેલું પી ઓફ એ યોગ બી નું છે જ ને એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવો પડશે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઓછા પી ઓફ એ છેદ બી આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવો પડે બસ તો અહીંયા આગળ શું કરવાનું આ મૂકી દેવાનું પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બસ આ બધામાં કિંમત મૂકી દે અને જવાબ લાવી દે આવડી જાય આવી જાય જવાબ કે નહીં સરળ છે આવડી જાય જાસુ રીતે આવડી જાય આન્સર તો હોમવર્કમાં તમારે આનો કમેન્ટમાં મને આન્સર આપવાનો છે હોમવર્કમાં તમને આપું છું આનો આન્સર તમારે કમેન્ટમાં મને આપવાનો ક્લિયર હોમવર્કમાં તમને આપું છું ઓકે ચલો તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આના પછી નેક્સ્ટ પ્રશ્ન શું કીધું છે આમાં બી આવું કંઈક છે જો પી ઓફ એ આપ્યા છે પી ઓફ બી આપેલા છે પી ઓફ એ છેદ બી આપેલા છે તો પી ઓફ એ નહીં અને બી નહીં એ શોધવાના છે એ નહીં એટલે એ ડેશ બી નહીં એટલે બી ડેશ વચ્ચે અને શબ્દ છે એટલે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ શોધવાના થાય શું શોધવાના છે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ શોધવાના છે હવે અહીંયા નિરપેક્ષ એવો શબ્દ નહીં આપ્યો જો એને નિરપેક્ષ ઘટના એવું કીધું નથી તમે પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ યુઝ ના કરી શકો તો શું કરવાનું સાહેબ તો અહીંયા આગળ ધ મોર્ગનનો નિયમ યુઝ કરાય એ યોગ બી નો હોલ ડેશ થઈ જાય ક્લિયર હવે આને 1 માઇનસ પી ઓફ એ યોગ બી લખી શકાય કોઈ પણ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના આપી હોય તો એકમાંથી એક ઘટનાની સંભાવના બાદ કરી શકાય તો 1 માઇનસ પી ઓફ એ યોગ બી કરી શકાય ઓકે ચલો તો હવે 1 માઇનસ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી ક્લિયર આ સૂત્ર થઈ ગયું બસ હવે તો બધાની કિંમત તમે જાણો જ છો લા તો બધાની કિંમત હવે જાણીએ છીએ આપણે ચલો 1 માઇનસ પી ઓફ એ બરાબર કેટલા આવ્યો 1/4 માઇનસ ની અંદર આપી દઉં 1/2
અને માઇનસ માઇનસ પ્લસ 1/8 ક્લિયર. તો અહીંયા 8 લસા આવે, લસા તમારો 8 આવે, આને 8 વડે ગુણવાના થાય, આને 2 વડે ગુણવા પડે, આને 4 વડે ગુણવા પડે, પેલાને 1 વડે ગુણવાના થાય. તો જો 4 ને 2 6, 8 માંથી 6 જાય એટલે 2, 2 ને 1 3, 3/8 આવે. ફાઇનલ તમારો આન્સર 3/8 આવ્યો. P of A dash છેદ B dash બરાબર 3/8 is the final answer. તમે ચેક કરી શકો છો, ટેક્સ્ટ બુકમાં આપેલા છે આના આન્સર બધાના. આ બધાના આન્સર તમને ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે, તમે ચેક કરી શકો છો. ડન 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 બચ્ચાવાડી આવડી જાય યોર. તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે શું છે નેક્સ્ટ પ્રશ્નમાં? હવે તમારી પાસે આ MCQ છે, બરોબર. આ MCQ નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે ઘટનાઓ A અને B નિરપેક્ષ થશે. ઘટનાઓ અહીંયા ગ છે, ઓકે. ઘટનાઓ A અને B નિરપેક્ષ થશે. ઘટનાઓ A અને B નિરપેક્ષ થશે કોના માટે? તમારો હોમવર્કમાં આનો આન્સર આપવાનો, મને નહીં કહેવાનું. તમારો હોમવર્કમાં આનો જવાબ આપવાનો. તમારે આનો જવાબ તમારે હોમવર્કમાં આપવાનો, કયું મેળ પડે, બરાબર. A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો આ ચારમાંથી કયો ઓપ્શન થાય એ તમારે કમેન્ટમાં મને કહેવાનું, ઓકે. ચલો ત્યારબાદ ઓકે, પાસાઓની જોડને ફેંકવામાં નહીં, ફેંકવામાં આવે તો, પાસાઓની જોડને ફેંકવામાં આવે તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા. વિચારો શું આવે જવાબ? હોમવર્કમાં તમારે આપી દેવાનો. આનો આન્સર તમારે હોમવર્કમાં મને આપવાનો રહેશે. આનો આન્સર તમારે હોમવર્કમાં મને આપવાનો રહેશે. ક્લિયર? ઓકે. હોમવર્કમાં આનો આન્સર તમારે મને કહેવાનો છે. ચલો તો હવે આપણે આગળ વધીએ છીએ. આ હોમવર્કમાં ગણવાનો, આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન જુઓ તો, એક પાત્રમાં 5 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે છે, તેનો રંગ નોંધીને તેને પાત્રમાં પાછો મૂકી દેવાય છે. તદ ઉપરાંત જે રંગ નોંધ્યો હતો તે રંગના 2 વધારાના દડા પાત્રમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, બીજો દડો લાલ રંગનો હોય તેની સંભાવના કેટલી થાય આપણે એ શોધવાનું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇઝી પ્રશ્ન છે. હવે અહીંયા આગળ જે પેલો ચોથો ટોપિક હતો બેઝનો નિયમ, બેઝનો પ્રમેય, એનો અહીંયા ઉપયોગ કરવાનો થાય, પણ એના ઉપર મેં સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય આ પ્રશ્નમાં આવશે. શું છે જુઓ તો જરા. હવે એની અંદર એ બધી ડિટેલમાં તમને ટોપિક ડિટેલમાં મેં લેક્ચરમાં સમજાવ્યો છે બેચની અંદર. અહીંયા હું હિન્ટ આપી દઈશ, ફટાફટ સોલ્વ કરીશું. સૌપ્રથમ આપણે પાત્રમાં 5 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવાનો છે, તેનો રંગ નોંધીને તેને પાત્રમાં પાછો મૂકવાનો. એક દડો પસંદ કર્યો, નોંધીને પાછો અંદર મૂકી દીધો. તદ ઉપરાંત જે રંગનો દડો હતો તે રંગના બીજા 2 વધારાના, ધારો કે પહેલી વખત પસંદ કરું લાલ રંગનો આવ્યો, એને અંદર મૂક્યો, બીજા 2 લાલ રંગના અંદર મૂકી દીધા, ઓકે. તો બીજા 2 લાલ રંગના મૂક્યા. હવે બીજો એક દડો પસંદ કરું છું, અને બીજો દડો જ્યારે પસંદ કરું છું ત્યારબાદ એક દડો યાદચ્છિક પસંદ કરવામાં આવે છે. બીજો દડો પસંદ કરીએ તો એ કમ્પલસરી લાલ રંગનો હોય. તો પહેલી વખત જ્યારે પહેલો પ્રથમ દડો પસંદ કરીશ ત્યારે લાલ રંગનો બી હોઈ શકે અથવા કાળા રંગનો પણ હોઈ શકે, ઓકે. તો અહીંયા આગળ B1 ઘટના શું થાય? પ્રથમ દડો લાલ રંગનો હોય, પ્રથમ દડો લાલ રંગનો હોય, લાલ રંગનો હોય. અને B2 ઘટના, આ B1 અને B2 ઘટનાઓ એ રીતે પસંદ કરવાની કે જેથી એ બંને પરસ્પર નિવારક અને નિષેધ ઘટનાઓ હોવી જોઈએ. એ બંને ઘટનાઓ પરસ્પર નિવારક અને નિષેધ ઘટનાઓ હોવી જોઈએ. પ્રથમ દડો લાલ રંગનો હોય, પ્રથમ દડો લીલા રંગનો કાળા રંગનો હોય, પ્રથમ દડો કાળા રંગનો હોય, ઓકે. તો આ બંનેની સંભાવના કેટલી થાય? ધેરફોર P of B1 કેટલા આવે? પ્રથમ દડો લાલ રંગનો હોય તો લાલ રંગના 5 દડા, તો 5 ભાગ્યા કુલ કેટલા છે પાત્રમાં? 10 દડા, તો 5 ભાગ્યા 10 એટલે 1/2 થઈ જાય. ચલો
ત્યારબાદ પી ઓફ બી2 બરાબર કેટલા આવે? પી ઓફ બી2 બરાબર કાળા રંગના પણ 5 દડા છે, કુલ 10 દડા, તો 5 ભાગ્યા 10 એટલે કે 1/2 આવે. ડન. ચલો હવે આગળ શું છે? બીજો દડો પસંદ કર્યો તો ઘટના એ લઈ લઈએ. બીજો દડો પસંદ કર્યો, બીજો દડો કયા રંગનો હોય? લાલ રંગનો હોય. એ ઘટના. ઓકે, તો હવે આની સંભાવના મારે શોધવાની છે. ઓકે, આની સંભાવના મારે શોધવાની થાય. સો પી ઓફ એ, સંપૂર્ણ સંભાવના પી ઓફ એ બરાબર શું આવશે? પી ઓફ બી1 ઇન્ટુ પી ઓફ એ બાય બી1 પ્લસ પી ઓફ બી2 ઇન્ટુ પી ઓફ એ બાય બી2. આ બધી જ વસ્તુ એક્સપ્લેન કરી છે બેચની અંદર. ઓકે, ચલો તો અહીંયા શોધી કાઢીએ હવે પી ઓફ માટે પી ઓફ એ બાય બી1. એ બાય બી1 શું આવશે જુઓ તો. પ્રથમ દડો લાલ રંગનો પસંદ કર્યો, પહેલો દડો લાલ રંગનો પસંદ કર્યો, એનો અધીને અંદર મૂકી દીધો. હવે સાથે સાથે બીજા 2 લાલ રંગના દડા અંદર મૂકી દીધા. બીજા 2 લાલ રંગના દડા અંદર મૂક્યા એટલે લાલ રંગના ટોટલ 5 હતા, બીજા 2 એડ થાય એટલે 7 થયા અને કુલ દડા 7 અને 5 12 થઈ ગયા. ઓકે, તો બી1 એટલે કે 7/12 આવે. બીજો દડો લાલ રંગનો પસંદ થયો તો લાલ રંગના ટોટલ 7 હતા, 7માંથી 1 એટલે 7c1 અપોનમાં કુલ દડા 12 થઈ ગયા તો 7/12 આવે. ચલો, અને એન્ડ પી ઓફ એ બાય બી2. ઓકે, એ બાય બી2 એટલે હવે શું કર્યું મેં? પ્રથમ દડો કાળા રંગનો આવ્યો, એને નોંધીને અંદર મૂકી દીધો, બીજા 2 કાળા રંગના દડા અંદર મૂકી દીધા. હવે કાળા રંગના ટોટલ 7 થઈ ગયા અને કુલ પાત્રમાં કુલ દડા 12 થઈ ગયા. અને બીજો દડો જ્યારે પસંદ કરું એ દડો કેવો? લાલ રંગનો જ મળે તો લાલ રંગના તો 5ના 5 જ છે તો 5/12 આવે. ક્લિયર? ઓકે, સો ફાઇનલી અહીંયા વેલ્યુઝ મૂકી દઈએ તો શું મળશે જુઓ તો પી ઓફ બી1 કેટલા છે? 1/2 ઇન્ટુ પી ઓફ એ બાય બી1 7/12 પ્લસ પી ઓફ બી2 કેટલા છે? 1/2 ઇન્ટુ પી ઓફ એ બાય બી2 કેટલા છે? 5/12. તો ફાઇનલી લસા લઈ લઈએ તો 2 ગુણ્યા 12 લસા લઈ શકાય. 2 ગુણ્યા 12 લસા લઈ શકાય. 12 દુ 24 કરતો નથી, રહેવા દો, કારણ કે 7 એકા 7 અહીંયા આગળ બંનેનો સેમ જ છે લસા છેદમાં, વત્તા 5 તો 7 અને 5 12 ભાગ્યા 2 ઇન્ટુ 12. ઓકે, તો અહીંયા આગળ 12 કેન્સલ તો ફાઇનલી 1/2 આવે આન્સર. 1/2 is the last answer. डन 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 डन. D4 बच्चा पार्टी आवड़ेगा कि नहीं आवड़ेगा? है इजी. डन. तो હવે એક આવો બીજો એક પ્રશ્ન લઈએ. અહીંયા સંપૂર્ણ સંભાવનાની વાત કરી, હવે એક બેઝના પ્રમેય વાળો પ્રશ્ન લઈ લઈએ. ચલો, બેઝના પ્રમેય વાળો એક આ પ્રશ્ન લઈ લઉં. અહીંયા પણ એવું જ છે, એક થેલામાં 4 લાલ રંગના અને 4 કાળા રંગના દડા છે. બીજા થેલામાં 2 લાલ રંગના અને 6 કાળા રંગના દડા, એવા 2 થેલા આપેલા છે. 2 થેલા છે, એક થેલામાં 4 લાલ રંગના અને 4 કાળા રંગના દડા છે, બીજા થેલામાં 2 લાલ રંગના અને 6 કાળા રંગના દડા છે. બેમાંથી એક થેલો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને એક દડો તે થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે લાલ રંગનો માલુમ પડે છે તો દડો પહેલા થેલામાંથી પસંદ કર્યો હોય તેની સંભાવના શોધો. તો અહીંયા બેઝના પ્રમેયનો ઉપયોગ કરવો પડે તો સૌપ્રથમ B1 અને B2 બે ઘટનાઓ પસંદ કરવી પડશે કે જે પરસ્પર નિવારક અને નિશેષ હોવી જરૂરી છે. ચલો, તો અહીંયા લઈ લઈએ B1 ઘટના લઈ લો. પ્રથમ થેલો પસંદ થાય, થેલો પસંદ થાય. ઓકે, B2 ઘટના લઈ લઈએ. બીજો થેલો પસંદ થાય, બીજો થેલો પસંદ થાય. ઓકે, બીજો થેલો પસંદ થાય માટે P of B1 કેટલા આવશે? P of B1 બરાબર 1/2 અને P of B2 બરાબર એન્ડ P of B2 બરાબર પણ 1/2 થાય ને. આપણી પાસે બે થેલા છે તો બંને પહેલો થેલો પસંદ થાય અથવા બીજો થેલો પસંદ થાય.
ડન. ચલો ત્યારબાદ ઘટના એ શું કહીશું આપણે? લાલ રંગનો દડો પસંદ થયો. ઓકે, ઘટના એ શું કહી દઈએ? પસંદ થયેલ દડો લાલ રંગનો છે. પસંદ થયેલ દડો લાલ રંગનો છે. પસંદ થયેલ દડો લાલ રંગનો છે. ઓકે, તો મારે અહીંયા વસ્તુ શું શોધવી પડશે? પી ઓફ એ બાય બી1 શોધવા પડશે. પી ઓફ એ બાય બી1 એટલે બી1 ઘટના થઈ ચૂકી, એટલે પ્રથમ થેલો પસંદ થઈ ચૂક્યો છે. એની સાપેક્ષ એમાંથી લાલ રંગનો દડો પસંદ થાય. તો લાલ રંગના પ્રથમ થેલામાં 4 લાલ રંગના છે અને 4 કાળા રંગના, ટોટલ 8 દડા છે. એમાંથી 4 લાલ રંગના હોય તો 4/8 આવે. ક્લિયર? અને એન્ડ ચલો પી ઓફ એ બાય બી2. ચલો પી ઓફ એ બાય બી2 શું આવશે? તો પી ઓફ એ બાય બી2 આવે. બીજો થેલો પસંદ કર્યો હોય એમાંથી લાલ રંગના 2 દડા છે અને કુલ 8 દડા છે. ઓકે, તો 2/8 આવશે. એ કેન્સલ કટ કરતો નથી, એને રહેવા દઈએ. ઓકે, ચલો તો હવે આપણે શોધવાનું શું થાય છે એની વાત કરી દઉં. તો આપણે સૂત્ર મૂકી દેવાનું થશે. માટે પી ઓફ શોધવાનું શું છે? લાલ રંગનો દડો પસંદ થયો એ માલુમ પડેલું છે, ત્યારે પહેલા થેલામાંથી પસંદ થયો એ શોધવાનું, એટલે કે પી ઓફ બી1 બાય એ આપણે શોધવાનું થાય. પી ઓફ બી1 બાય એ શોધવાનું થાય. પી ઓફ બી1 બાય એ શોધવાનું થાય તો એનું સૂત્ર પી ઓફ બી1 ઇન્ટુ પી ઓફ એ બાય બી1, જે બેઝનો નિયમ દર્શાવે છે. એ બાય બી1 છેદમાં પી ઓફ બી1 ઇન્ટુ પી ઓફ એ બાય બી1 પ્લસ પી ઓફ બી2 ઇન્ટુ પી ઓફ એ બાય બી2. તમે બધા આ નિયમ ભણેલા જ હશો. ઓકે, ન ભણ્યા હોય તો બેચની અંદર પ્રોપર એક્સપ્લેનેશન કરેલું જ છે. ઓકે, ચલો તો હવે વેલ્યુઝ મૂકીને સાદુરૂપ આપી દઈએ. તો વેલ્યુઝ મૂકીએ તો પી ઓફ બી1 કેટલા છે? 1/2 ઇન્ટુ પી ઓફ એ બાય બી1 કેટલા છે? 4/8 આખાના છેદમાં 1/2 ઇન્ટુ 4/8 પ્લસ પી ઓફ બી2 કેટલા છે? અગેન 1/2 ઇન્ટુ પી ઓફ એ બાય બી2 કેટલા છે? તો 2/8. સો હવે લસા કેટલો આવશે આ બધાનો? આ બધાનો લસા લઈએ બચ્ચા પાટી તો 8 દૂને 16 લસા ઉપર નીચે કટ કરી દઉં. 16 લસા લઈને ઉપર નીચે કટ કરી દઈએ. ઓકે, તો ઉપર 4 વધ્યા, નીચે અહીંયા કેટલા આવશે? 4 પ્લસ 2 એકા 2, તો 4 ને 2 6 આવ્યા. સો ફાઇનલી 4/6. ઓકે, તો 2 કટ કરી દઈએ તો 2/3 આવે. દેટ ઇઝ પી ઓફ બી1 બાય એ. દેટ ઇઝ પી ઓફ બી1 બાય એ. ડન ડન ડન. D4 બચ્ચા વાળી આવડી જાય કે નહીં? ડન, આવડી જાય. આવા જ સરળ પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાં. ઓકે, અને આના ઉપર તમને 2 MCQ સોલ્વ કરવા જાતે આપું છું. આના રિલેટેડ જ MCQ જે છે એ આ તમને જાતે હોમવર્કમાં આપું છું. આનો આન્સર તમારે મને કમેન્ટમાં કહેવાનો છે, તેમજ આનો પણ આન્સર તમારે કમેન્ટમાં કહેવાનો છે. હું કશું જ હિન્ટ નથી આપવાનો, હું કોઈ જ હિન્ટ આપવાનો નથી. આ બંનેના આન્સર તમારે મને કમેન્ટમાં કહેવાના છે. ઓકે, લાસ્ટ બંને MCQના આન્સર તમારે કમેન્ટમાં કહેવાના છે. અને આવા જ પ્રકારના સરળ પોઈન્ટ્સ પરથી બેચની અંદર બહુ મસ્ત પ્રશ્નો સોલ્વ કરાવે છે. તો આજે જ ડન. ઓકે, ક્લિયર? તો અહીંયા આગળ આજનો સમરી લેક્ચર હું ખતમ કરું છું. બીજું કશું જ કહેવાની મારે જરૂર તો તમને છે જ નહીં. બાય બાય બચ્ચા વાડે.